દહેજ ખાતે આયોજિત ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ તેમજ હોદ્દેદારોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. વિખ્યાત દહેજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ઉદ્યોગોના દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એડસ્પેસના સંયુક્ત ઉપક્રમે દહેજ ખાતે મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું તારીખ 12મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના પુત્ર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં તાલુકા ભાજપના અગ્રણી સંજયસિંહ ચાવડા, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ, ઉપપ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત, મહામંત્રી બળદેવ આહિર, ખજાનચી દીપક પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા તેમજ એડપેજના રઘુનંદન સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય કરી એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટે દહેજ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ અને સુવિધા માટે આભાર વ્યક્ત કરવા સાથે વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના પુત્ર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રાણાએ દહેજના વિકાસ માટે વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિ અને તેમના યોગદાનને યાદ કરી દહેજની અંતે માળખાકીય સુવિધામાં આગામી દિવસોમાં થનારા વધારાને વણવી આયોજનને બિરાદવી તેમના ઉદ્યોગોને લાભ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ એક્સપોના વિવિધ સ્ટોલની પણ મુલાકાત લઈ તેની માહિતી મેળવી હતી. દહેજ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોમાં 500થી પણ વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ તેમની પ્રોડક્ટ સાથે ભાગ લઈ રહી છે. 3 દિવસ દરમિયાન સમગ્ર દેશમાંથી ઉદ્યોગ અગ્રણીઓ, વિવિધ કંપનીઓના અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં તેની મુલાકાત લેશે. એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે કે આજે 500 સ્ટોલમાંથી 350 સ્ટોલ જે છે ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, અને સાથે સાથે ફોરેનની જે મલ્ટીનેશનલ્સ કંપની છે એ લોકોએ પણ અહીંયા ભાગ લીધો છે, અને ખૂબ સુંદર આયોજન થયું છે. અને હું આભાર માનું છું સાંસદશ્રીનો, ધારાસભ્યશ્રીઓનો પણ આભાર માનું છું કે તેઓ અમારે ત્યાં હાજર રહ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા. આવતીકાલે અમે દહેજ DIA વિઝન 2035 આવનારા 10 વર્ષમાં દહેજને અમે ક્યાં લઈ જવા માંગીએ છીએ, એના માટે શું શું જરૂર છે, એના માટે કમસે કમ 70થી 75 થિંક ટેન્ક લોકો ભેગા થશે, અને અમારી જે ઇન્ટરનલ જરૂરિયાત છે એ સિવાય માળખાકીય સુવિધાઓ છે એની જે જરૂરિયાત છે એ દરેક વસ્તુનું આયોજન કરવા માટેની એક તબક્કાવાર અમે ડિસ્કશન કરીશું અને કન્ક્લુઝન લાવીશું, એને એક્શન પ્લાન કરીએ. આ દર વર્ષે અમે કરતા હોય છે. અને આજે અલગ અલગ સ્ટોલ, જે કંપનીના જે સ્ટોલ અમે વિઝિટ લીધી છે, ગુજરાત બહારના અને વિદેશના પણ ઘણા એવા સ્ટોલ છે કે ઇન્ડસ્ટ્રીને લગતા ઘણા બધા પાર્ટ એ લોકો જે બનાવે છે એ સ્ટોલ લઈને બેઠા છે. તો ખરેખર આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભારતને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે, તો આ કેટલાક ગુજરાતને ઇન્ડિયાના જ કેટલાક એવા કંપની અમે જે જોવા મળી જે ખરેખર ખૂબ સાહસથી આગળ વધી રહ્યા છે. હા, જરૂર જણાય તો ક્યાંક એક બે જગ્યાએ અમે જોયું છે કે વિદેશના સહયોગ એમની સાથે એમાં કરે છે, એ ટાઈપ કરે છે, એ વસ્તુ અલગ છે. પરંતુ મોટાભાગના જે સ્ટોલ જે છે એ ગુજરાત, ઇન્ડિયા અને ઇન્ડિયાની કેટલાક બહારના છે. 12, 13, 14 3 દિવસ ચાલનારા આ એક્સપોમાં સેંકડો સ્ટોલ આપણે બધા લોકોએ જોયા છે. લગભગ 14 કિલોમીટરના વિસ્તારમાં આ આખો એક્સપોનું આયોજન થયું છે. ખૂબ પ્રભાવી અને અસરકારક, આંતરરાષ્ટ્રીય કક્ષાનું, દેશને, ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવે એ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તમામ આપણા જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વ્યવસાયિક મિત્રો છે એમને હૃદયથી અભિનંદન. આ એસોસિએશન અને એની સાથે સંલગ્ન તમામ જે આયોજકો છે એમને પણ હૃદયથી અભિનંદન. 3 દિવસ ચાલનારો આ એક્સપો એ ભરૂચને, ભરૂચના દહેજના PCPIRને
ખૂબ મદદ કરશે. વેપારને ફાયદો થશે, આપણા સપ્લાયરોને ફાયદો થશે, ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે મેક ઇન ઇન્ડિયા સ્વદેશી, એનું અહીંયા એક્સપોની અંદર અમને જોયું. અમે દરેક ઇન્ડસ્ટ્રી જે છે તે મેક ઇન ઇન્ડિયાની અંદર ઇન્ટરનેશનલ નેશનલ આપણી બધી જ એજન્સીઓનું અહીં પ્રેઝન્ટેશન છે, જે આ બધી અમારે ડિસ્કસ કરતાં મને ખબર પડી કે આ બધી ઇન્ડસ્ટ્રી આપણા ઇન્ડિયાની અંદર, ખાસ કરીને દહેજની અંદર આ એક્સપોનું આયોજન થયું છે. ત્યારે પ્રધાનમંત્રીનું જે સપનું છે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, એ આ એક્સપોમાં મને દેખાઈ રહ્યું છે કે સાકાર થઈ રહ્યું છે. સાથે આ આયોજનનું સુનિલભાઈ અને એમની ટીમ દ્વારા બહુ ઘણું સરસ આયોજન કર્યું છે. અને હું આજે કહું કે આપણા માટે, ભરૂચ માટે અને ખાસ કરીને દહેજ માટે આ ગૌરવની બાબત છે કે આખા ગુજરાતમાં આટલું સૌથી મોટું આયોજન આપણી ડીઆઈએ દ્વારા થઈ રહ્યું છે. એ બદલ તમામ સુનિલભાઈની ટીમ અને ડીઆઈની ટીમને હું શુભકામના પાઠવું. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 30 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30th માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર.